બહુચરાજીના હાંસલપુર નાવિયા ગામ વચ્ચે ખાનગી કંપનીની સાઇટ પર કામ કરતા શ્રમિકની 2 વર્ષની બાળકી બોરવેલમાં પડી હતી, જેને ગણતરીની મિનિટોમાં બચાવી લેવામાં આવી. રાજ્યની 8 ટેકનિકલ કોલેજોએ 1074 વિદ્યાર્થીઓના વર્ષ 2017-18ના વર્ષના ડિપોઝિટ પેટે આશરે 96.39 લાખ રૂપિયા વસૂલ્યા હતા, જે અંગે ફરિયાદ બાદ એફઆરસીની કાર્યવાહીને પગલે વિદ્યાર્થીઓને ભરેલી ફી પરત કરવામાં આવી. વડોદરામાં ઓર્ગેનિક હાઉસ ફેક્ટરીમાં નાળિયેરની છાલમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી. પંચમહાલના છકડિયા ચોકડી પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના મોત થયા. સ્થાનિક પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. સુરતમાં કારમાં ફસાઈ જવાને કારણે બાળકોના મોતમાં પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસનળીમાં ખોરાક ભરાઈ જવાનું સામે આવ્યું. ગુંગળામણ અને ઉલટી પણ મોત માટે કારણભૂત. સુરતમાં ડોક્ટર ઇન્દિરા ખેડકેર મેડિક્લેમ કૌભાંડમાં ઇન્દિરા ખેડકેરની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 કલાક મેરેથોન પૂછપરછ કરાઈ. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વાપી, મુંબઈ અને ધુલિયા સુધીની તપાસ કરાઈ. રાજકોટમાંથી ઝડપાયેલી ₹1.69 કરોડની જૂની ચલણી નોટને મામલે આરોપીની પૂછપરછ કરાઈ. ઝડપાયેલી નોટો રાણપુરમાં મુક્તાનંદ સ્વામી પાસેથી મળ્યાની કબૂલાત કરાઈ. બુધવારે સવારે 3 વાગે દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર આંધી તોફાનનો કહેર વર્તાયો. હવામાન વિભાગે હજુ કેટલાક કલાકો માટે દિલ્હીના વિસ્તારો સહિત નજીકના વિસ્તારમાં આંધી તોફાન સહિત વરસાદ પડવાની આગાહી કરી. વારાણસીમાં મંગળવારે કેન્ટ સ્ટેશન પાસે આવેલું નિર્માણાધીન ફ્લાયઓવરનો એક પિલર તૂટી જવાથી 18થી વધુ લોકોના મોત થયા. તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇજાગ્રસ્તોની મુલાકાત લઈને કડક કાર્યવાહીના આદેશ આપ્યા. કર્ણાટકમાં હવે કોકડું ગુંચવાયું છે. ભાજપે યેદિયુરપ્પાની આગેવાનીમાં સરકાર રચવાનો નિર્ણય લીધો છે. આ તરફ કોંગ્રેસે પણ જેડીએસને પોતાના સમર્થનમાં લીધું છે. હાલ સમગ્ર મામલો રાજ્યપાલના નિર્ણયાધીન છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વુહાનમાં અનૌપચારિક બેઠક કર્યા બાદ પીએમ મોદી હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બેઠક કરવા જશે. આ બેઠક રશિયાના શહેર સોચીમાં 21 મેના રોજ થશે. અમેરિકાએ યેરુસલેમને ઇઝરાયેલની રાજધાની ઘોષિત કરી ત્યાં પોતાનું દૂતાવાસ સ્થાપિત કરી દીધું છે. આ નિર્ણયને પગલે આખું અરબ જગત અને અમેરિકાના કેટલાક સહયોગી દેશો પણ તેનાથી નારાજ થયા છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા સાથે બુધવારે થનારી ઉચ્ચ સ્તરની વાર્તાને રદ કરી દીધી. દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે થનારા સંયુક્ત સૈન્ય અભ્યાસથી નારાજ થઈને આ નિર્ણય લીધો છે. ઉત્તર કોરિયા હવે દક્ષિણ કોરિયાના પત્રકારોની હાજરીમાં પોતાનું પરમાણુ પરીક્ષણ સ્થળોને નષ્ટ કરશે. દક્ષિણ કોરિયાના જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયા 23મી મેથી 25મી મેની વચ્ચે પોતાના પરમાણુ પરીક્ષણ સ્થળોને નષ્ટ કરશે. ભારત સહિત કુલ 15 દેશોના 422 ખેલાડી 30 અને 31 મેએ મુંબઈમાં યોજાનારી પ્રો કબડ્ડી લીગની 6ઠ્ઠી સિઝનની હરાજીમાં ભાગ લેશે. આ હરાજીમાં 58 વિદેશી ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.